ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ. તો અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. તો આજની આપણી પહેલી કમેન્ટ છે રાજવીર. જય શ્રી કૃષ્ણ માસી એમ. ઓમ નમો નારાયણ રાજવીર. તો આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ એની પહેલી કમેન્ટ લેતા હોય છે. તમારી પહેલી કમેન્ટ છે ને આજે આપણે મૂક્યો છે મોહિતો. તો એક ઠંડુ છે ડ્રિંક, એકદમ મજા આવે ઉનાળામાં પીવાની એમ. તો થેન્ક યુ, તમે બેલ આઇકન દબાવીને રાખ્યું હશે, નોટિફિકેશન મળ્યું તરત તમે કમેન્ટ કરી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આંબલવાણું આપણે બનાવ્યું હતું એમાં. તો રીના ઢોલકિયા આંબલવાણું. તો આ કેટલા દિવસ સુધી પી શકાય એમ. ઓમ નમો નારાયણ રીનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે આંબલવાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરીને તમે કીધું કેટલા દિવસ પી શકાય એમ. તો એને તમે ફ્રીજમાં રાખો તો 3-4 દિવસ વાંધો નહીં આવે એમ, બનાવીને રાખી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. અત્યારે ઉનાળો છે તો આંબલવાણું પીવામાં બહુ સારું એમ. ઉનાળામાં આ વસ્તુ બધી આવી પીવી જોઈએ એમ, ઠંડક આપે શરીરને. તો આગળની આપણી કમેન્ટ છે સુમિત. તો ફણસનું શાક આપણે બનાવ્યું હતું એમાં કમેન્ટ કરેલી છે કે મેડમ कौन से मंथ में मिलता है कच्चा फणस गुजरात में एम. ओम नमो नारायण सुमित. તો આપણે જે ફણસનું શાક કર્યું તો એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમે કીધું કે ગુજરાતમાં ક્યારે મળે એમ. તો લગભગ આપણે તો કાયમ મળતું જ હોય છે. હું તો જ્યારે શાકભાજી માર્કેટમાં જાઉં ત્યારે હોતું જ હોય છે ફણસ એમ કાચું, જે કોઈ પણ શાકવાળાને ત્યાં મળતું હોય છે એમ. એની કોઈ સિઝનનું તો મને ખબર નથી, પણ એમ કે જ્યાં શાકવાળા હોય એમને ત્યાં અત્યારે ઉનાળામાં ઘણી જગ્યાએ જોઈ છીએ આપણે એમ. એની સિઝન તો મને ખબર નથી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. અને ફણસનું શાક ખાવામાં બહુ મસ્ત થાય છે. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે ટમેટાં અને લીલી ડુંગળીનું શાક બનાવ્યું હતું એમાં કાવ્યા રાવલિયા, શોભનાબેનની. કાવ્યા એની બેબીનું નામ છે. તો સરસ લીલી ડુંગળી અને ટમેટાનું શાક બનાવ્યું એમ, મસ્ત બન્યું અને સુપર રેસીપી. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ શોભનાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે ટમેટાં લીલી ડુંગળીનું શાક કર્યું તેમાં તમે કમેન્ટ કરેલી છે, તમને ગમ્યું એ જાણે આનંદ થયો. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. તમારી કમેન્ટ દર વખતે હોય જ છે એમ, ડેઈલી એમ, કોઈ દી ના હોય એવું બને જ નહીં. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે છાશ ભાત બનાવ્યા હતા એની રીલ છે એમાં નીતાબેન સિસંગિયાની. રાજકોટની યાદ આવી ગઈ એમ, અમે બહુ જ બનાવતા સ્કૂલથી આવીને મોજ હો એમ. ઓમ નમો નારાયણ નીતાબેન, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે છાશ ભાત બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે એની રીલમાં. તો થેન્ક યુ, તમને ગમ્યું એ જાણી આનંદ થયો. અને આ એક આપણે એકદમ જૂની રેસીપી છે. તો આપણે બનાવતા હોય ઘરમાં ભાત, આ રીતે છાશ ભાત બનતા હોય એમ, અને મજા આવે ખાવાની એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે કેરી મેથીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું હતું એમાં નામ છે વ્રજભૂમિ સોની એમ. ઓમ નમો નારાયણ બેન ફ્રોમ દુબઈ. તમે એકદમ સરસ વિડીયો બનાવો છો એન્ડ હું ડેઈલી તમારા વિડીયો જોઉં છું અને મને મારું નાનપણ યાદ આવી જાય છે. હું સેમ આવી જ રેસીપી બનાવતી. નાવ આઈ એમ 17 years old. થેન્ક યુ અરુણાબેન. વ્રજભૂમિ સોની. ઓમ નમો નારાયણ વ્રજભૂમિ સોની, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને આપણે જે કેરી અને મેથીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમે કીધું કે તમે દુબઈથી છો અને ડેઈલી વિડીયો જોવો છો અને તમે 70 વર્ષના છો, એટલે મારે માં બરાબર એમ. તો મને આશીર્વાદ આપજો કે હું આવી જ રીતે બનાવતી રહું અને તમને ગમે. તો તમે કહો છો કે તમે આ રીતે રેસીપી બનાવતા એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. થેન્ક યુ. તો આગળની આપણી કમેન્ટ છે આપણે સૂકા વટાણાનું શાક બનાવ્યું હતું એમાં બીના પારેખ. માસી તમારા બધા જ શાક જોવાની અને બનાવવાની મજા આવે છે એમ, અને વટાણા સબ્જી રેસીપી સરસ છે.
ઓમ નમો નારાયણ બીના પારેખ, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સૂકા વટાણાનું શાક બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. તમે કીધું કે તમારા બધા શાક જોવાની ને બનાવવાની મજા આવે એમ. તો આપણે લગભગ ઘણા બધા શાકની રેસીપી મૂકી છે એમ. તો સૂકા વટાણા તો ઘણીવાર કેવું હોય કે વટાણા આપણે સિઝન ન હોય લીલા વટાણાની, તો આ રીતે તમે સૂકા વટાણાનું શાક આપણે બનાવી શકીએ એમ, અને બનતું જ હોય આપણે ઘરમાં. તો એકદમ મસ્ત લાગે સૂકા વટાણા, સૂકી ચોરી એ રીતનું એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે ગોંડલિયા કોમલ, બહુ સરસ બનાવ્યું છે માસી, ગોળ કેરીના અથાણાની રેસીપીનો વિડીયો બનાવો છો એમ. ઓમ નમો નારાયણ કોમલ ગોંડલિયા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને તમે કીધું કે ગોળ કેરીના અથાણાની રેસીપી બનાવજો, તો આપણે ગોળ કેરીનું અથાણું બનાવેલું જ છે અને એકદમ મસ્ત બનાવ્યું હતું અને સરસ, બધાને બહુ ગમ્યું. તો હું આશા કરું છું કે તમને ગમશે. તો એની ઉપર આપણે લિંક મૂકી દે ગોળ કેરીના અથાણાની. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે સુરતી ઈદડા બનાવ્યા હતા એમાં અનિતા તાહિર, એક્સિલન્ટ રેસીપી, આઈ મિસ માય મધર કુકિંગ, સી વોઝ ફ્રોમ સુરત. ઓમ નમો નારાયણ અનિતા, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે સુરતી ઈદડા બનાવ્યા હતા એમાં તમે કમેન્ટ કરેલી છે અને તમને ગમી રેસીપી એ જાણી આનંદ થયો. અને તમે કીધું કે તમારા મમ્મી બનાવતા અને એ સુરતથી એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને સુરતી ઈદડા તો બહુ ખાવાની મજા આવે, તમે ખાધા જ હોય તો એકદમ અને ટ્રાય કરજો કોઈ પણને એમ, બહુ મસ્ત લાગે છે ઈદડા ખાવાની. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે લાલ મરચાંની કાચરી બનાવી હતી એમાં ત્રિષા પટની, આ ગુંદા અને ગુવાર મરચાં બધી જ કાચરી કાચમાં રાખવી જરૂરી છે એમ. ઓમ નમો નારાયણ ત્રિશક્તિ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે જે લાલ મરચાંની કાચરી બનાવી હતી એમાં તમે કમેન્ટ કરીને તમે કીધું કે આ ગુંદા ગુવાર ને મરચાંની બધી કાચરી કાચની બરણીમાં રાખવી જરૂરી છે એમ. ના, તો એવું નથી, તમે કોઈ પણ એરટાઈટ ડબ્બો હોય એમાં ભરીને રાખી શકો એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અત્યારે ઉનાળો છે તો આપણે અલગ અલગ જાતની કાચરી બનાવતા હોય છે. ગુવારની, ભીંડાની કાચરી આપણે બનાવી છે, એ એકદમ સરસ લાગે. કોઠીમડાની કાચરી હોય, બધી અલગ અલગ જાતની કાચરી, એમ કે આપણે ટિંડોરાની કાચરી એ બને છે. તો અલગ અલગ રીતની કાચરી આપણે બનાવતા હોઈએ, આપણે મજા આવે ખાવાની એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આગળની આપણી કમેન્ટ છે, આપણે લચકો દાળ ને ભાત કઢી બનાવ્યા હતા એમાં ભારતી મોદી, ભાત કઢી અને લચકો દાળ મસ્ત હેલ્ધી ને ખાવામાં હલકું મસ્ત એમ. ઓમ નમો નારાયણ ભારતી મોદી, થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ને આપણે લચકો દાળ ને ભાતને કઢી બનાવ્યું હતું એમાં તમે કમેન્ટ કરેલી છે ને તમને ગમ્યું એ જાણી આનંદ થયો. તમે કીધું કે હેલ્ધી અને પચવામાં હલકું એમ. તો ઘણીવાર કેવું હોય કે આપણે એકદમ સાદું ખાવું છે તો આ રીતે તમે બનાવી શકો એમ. એકદમ સાદી જ દાળ હોય છે આ લચકો દાળ, એમાં હળદર મીઠું જીરું એના સિવાય કંઈ વસ્તુ નથી હોતી, અને કઢી મીઠી હોય એના ભેગી, તો એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે ખાવામાં એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે. ઓમ નમો નારાયણ. તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો. જો તો અમારી કોઈની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી. તો કમેન્ટ કરતા રહેજો, આ રીતે તમારું નામ ચોક્કસ આવશે એમ. તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે બધાને. ઓમ નમો નારાયણ.